હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ. તો આજે જે છે આપણે એક સ્પેસિફિક જાહેરાત લઈને આવ્યા છીએ કે ઇંગ્લિશ લેંગ્વેજ એનરિચમેન્ટ માસ્ટર ક્લાસ. ખાસ કરીને આપણે એવું જોયું છે કે જે પણ ડીવાયએસઓની એક્ઝામ હોય કે ક્લાસ 1-2ની એક્ઝામ હોય તો એમાં જે છે હંમેશા લેંગ્વેજનું પેપર એ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને એક ડિસાઇસિવ રહ્યું છે કે એ તમારું જે છે ફાઇનલ લિસ્ટમાં નામ ઇન્ક્લુડ પણ કરાવી શકે છે અને એ જે છે તમારું નામ ફાઇનલ લિસ્ટમાંથી બહાર પણ કરાવી શકે છે. અને ખાસ કરીને જે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે તો એમના માટે ઇંગ્લિશ સબ્જેક્ટનું એક પેપર જે છે એ હંમેશા એક નાઇટમેર તરીકે હોય છે કે એની અંદર જે છે જોઈએ એટલો સ્કોર નથી થતો અને જે છે એ અધર જે ઇંગ્લિશમાં ભણેલા સ્ટુડન્ટ હોય છે એ લોકો એમાં ઇઝીલી સારો સ્કોર કરે છે, એને લીધે જે છે સિલેક્શનના ચાન્સીસ વધી જાય છે. તો હંમેશા જે છે એવું કહેવાય છે કે તમે તમારી વીક પોઈન્ટને જો તમે એનાલાઇસિસ ના કરો અને એના પર જે છે તમે વર્ક ના કરો તો તમે જે છે એને સારું રિઝલ્ટમાં એનો ચેન્જ ના લાવી શકો. તો આજે જે છે આપણે એના માટે ફોકસ કરવાનું છે કે ઘણા બધા સ્ટુડન્ટની કોમેન્ટ અથવા કોલ અથવા તો ટેલિગ્રામ પર કે સર ઇંગ્લિશનું શું કરીએ, ઇંગ્લિશમાં કઈ બુક વાંચીએ, ઇંગ્લિશમાં કેવી રીતે અમે જે છે સારા માર્ક લાવી શકીએ. તો આજે એના વિશે આપણે ચર્ચા કરીશું. સ્પેશિયલી શેના માટે હશે? ડીવાયએસઓ માટે અને આવનારી ક્લાસ 1-2 માટે. તમે સૌપ્રથમ ક્વેશ્ચન જુઓ. કેવા ક્વેશ્ચન પૂછાય છે કે રાઇટ અ રિપોર્ટ ઇન અબાઉટ 200 વર્ડ્સ ઇન યોર રિસન્ટ વિઝિટ ઓફ ક્લોઝિંગ સેરેમની ઓફ 36th નેશનલ ગેમ 2022. તો આ જે છે એમ જોવા જઈએ તો કરંટનો ટોપિક છે પણ એને રિલેટ કરી દીધો ઇંગ્લિશ પેપરમાં. તો લેંગ્વેજ જે છે એ હવે ઓનલી લેંગ્વેજ નથી, લેંગ્વેજ પ્લસ જીએસ તરીકેની તૈયારી કરવી પડે. બીજું કે તમે અમુક વસ્તુ ગોખીને ગયા હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ પૂછાય છે કે અહીંની વિઝિટ પૂછાય છે તો અમુક શબ્દો લખી દઈશું, પણ એવા વિઝિટ પૂછાય છે કે જેમાં તમારે અલગથી ઇંગ્લિશ વિચારવું પડે. નેશનલ ગેમ્સ એટલે તમારે જે છે એના વિશે વિચારવું પડે કે શું શું ઇંગ્લિશમાં લખવું, કઈ ગેમનું શું થયું, કોને કેટલા મેડલ્સ મળ્યા, બરાબર. તો આ વસ્તુ જે છે તમે ગોખીને ના કરી શકો. જો એની તમે પ્રેક્ટિસ કરી હોય તો તમે ઇઝીલી કરી શકો. તો આ માસ્ટર ક્લાસની હાઇલાઇટ્સ શું છે? તો એક તો પ્રોપર ફોર્મેટની પ્રેક્ટિસ કરવામાં આવશે. દરેક ફોર્મેટ જેમ કે રિપોર્ટ રાઇટિંગ છે કે પછી તમારું લેટર રાઇટિંગ છે કે પ્રિસાઇઝ છે, બરાબર, એ બધાની જે છે તમને પ્રેક્ટિસ કરવામાં આવશે. મિનિમમ તમને 8થી 10 ક્વેશ્ચન પર ફોર્મેટ પ્રેક્ટિસ કરવામાં આવશે. ફોકસ ઓન ધ યુઝ ઓફ એડમિનિસ્ટ્રેટિવ વોકેબ્યુલરી, કી માર્ક એન્હેન્સર. જો જનરલ ઇંગ્લિશ તમે લખો અને એવું ઇંગ્લિશમાં તમે શબ્દ વાપરો જે સરકારીમાં વપરાતું હોય. સમજ્યા? બે વચ્ચે ડિફરન્સ છે, સમજો વાતને ધ્યાનથી. સાદું ઇંગ્લિશ જે તમે વાતચીત કરો અને એવા શબ્દો કે જે સરકારી કામકાજમાં વપરાતા હોય તો એવા તમે જ્યારે લખો ત્યારે એના માર્ક વધારે મળે છે. મિનિમમ 10 ક્વેશ્ચન્સ જેમ આપણે વાત કરી, 10 ક્વેશ્ચન્સ પર ફોર્મેટ તમને મળશે. ક્વેશ્ચન બેઝ ઓન ધ ચેન્જ ઓફ ધ જીપીએસસી ડાયનેમિક્સ. જો જેમ વાત કરી કે સિલેબસને તો ધ્યાનમાં રાખવામાં આવશે જ, પણ જનરલ સ્ટડીઝ છે, કરંટ અફેર્સ છે, સ્કીમ આધારિત પૂછાય છે કે તમે તમારા મિત્રને જે છે એ કિસાન સન્માન નિધિ વિશે સમજાવો છો એવો પત્ર લખો. તો ખાલી તમે પત્ર નહીં લખી શકો, એની અંદર તમારે કિસાન સન્માન નિધિ વિશે પણ લખવું પડશે. તો આ રીતે જે છે ક્વેશ્ચનનું ફોર્મેટ સેટ કરવામાં આવશે. એક્ઝામ્પલ જે આપણે જોઈ ગયા એ જ છે. સેલ્ફ પ્રેક્ટિસ બુક વિશે પણ જે છે તમને એડવાઇસ કરવામાં આવશે. આ અમુક સેમ્પલ પેપર જે ચેક કરેલા છે જે અમારા પ્રીવિયસ સ્ટુડન્ટ્સના છે, જે લોકોએ મેન્સ પણ ક્લિયર કરી છે તો એમના છે. તમે જોઈ શકો છો ડિટેલમાં જે છે તમને એક એક વસ્તુ જે છે એમાં લખીને સમજાવવામાં આવે છે. નીચે તમને જે છે પ્રોપર કોમેન્ટ આપવામાં આવે છે. જો ડિટેલ કોમેન્ટ આપવામાં આવે છે, જો તમે આમાં નીચે જોઈ શકો છો, બરાબર છે. વેરી નાઇસ અટેમ્પ્ટને આખું જે પણ તમારી સ્ટ્રેન્થ હશે એને મજબૂત કરવામાં આવશે, વીકનેસીસ હશે તો એને સોલ્વ કરવાનો પૂરો ટ્રાય કરવામાં આવશે. ત્યારબાદ કી ફોકસ શું રહેશે? તો કન્ટિન્યુઅસ જે ફોર્મેટ પ્રેક્ટિસ તમને કરવામાં આવશે. પ્રોગ્રામ જે છે આપણો ડીવાયએસઓ મેન્સ સુધી ચાલુ રહેશે અને ક્લાસ 1-2 જો તમે માનતા હોય કે મારી ક્લાસ 1-2ની આવવાની જ છે મેન્સ, તો એમાં પણ જે છે 10 તમે ફોર્મેટ પૂરા કરશો ત્યાં સુધી ચાલુ રહેશે. લાઈવ આન્સર રાઇટિંગની પણ પ્રેક્ટિસ કરવામાં આવશે, જેમને શોર્ટ ટાઈમમાં આપવામાં આવશે. અંડર ધ ગાઈડન્સ ઓફ એક્સપિરિયન્સ મેન્ટોર. જો આ બહુ મહત્વનું છે. આજકાલ એવા બધા મેન્ટોર્સ નીકળ્યા છે કે જે લોકોની કદાચ પોતાની પ્રિલિમ્સ પણ નહીં નીકળી હોતી અથવા એકાદ વખત જે છે કદાચ ભૂલમાં પ્રિલિમ્સ નીકળી ગઈ હોય. તો આપણે જે છે જે પણ આપણી ટીમમાં છે એ લોકો ક્યાંક ને ક્યાંક 2 થી 3 વખત મેન્સ આપી છે, ક્યાંક ને ક્યાંક યુપીએસસીનું ઇન્ટરવ્યૂ આપ્યું છે. આપણે તમને ઇંગ્લિશમાં જે મેન્ટોર જે તમને કરાવશે એમણે 5 વખત પ્રિલિમ્સ ક્લિયર કરીને મેન્સ આપી છે અને 4 વખત ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા છે. 4 વખત ઇન્ટરવ્યૂ આપ્યું છે. હા, કદાચ કોઈ લેંગ્વેજ જેમ કે ગુજરાતી અથવા તો એસએમાં થોડાક માર્ક માટે એમનું જે છે સિલેક્શન કદાચ ના થયું હોય, પણ ઇંગ્લિશની જ્યારે આપણે વાત કરીએ આપણે એમની જોડેથી શું શીખવાનું છે?
ઇંગ્લિશ શીખવાનું છે. ઇંગ્લિશમાં જે છે ઓલવેઝ 90+ છે એમના. તો એ રીતના જે છે આપણે મેન્ટર સાથે આપણે પ્રેક્ટિસ કરવાની છે. ફી સ્ટ્રક્ચર શું રહેશે? જો વિધાઉટ ઇવોલ્યુશન સોરી, તમે કહો કે અમને દરેક ફોર્મેટના 10 ક્વેશ્ચન આપી દો, અમે જાતે પ્રેક્ટિસ કરી લઈશું, તો તમને 1000માં મળી જશે. કોઈને કદાચ ફીનો ઇસ્યુ હોય તો. કોઈ એવું કહે કે ના, મને થોડી ઇવોલ્યુશન પણ કરી આપજો, મારે જોવું છે કે શું ભૂલ થાય છે, તો એના માટે 1500 છે. અને ઇવોલ્યુશન પ્લસ જે છે એ તમે મેન્ટરશિપ જો તમે ગણો કે 1 to 1 મને સમજાવો પણ ખરા, જોડે જોડે શીખવાડો પણ ખરા, ટ્યુશનની જેમ, તો એ જે છે તમને એના 2000 તમારે પે કરવાના થશે. તમે જો 5 કે 6 ફોર્મેટ ગણો અને એના 10 ક્વેશ્ચન, 50-60 ક્વેશ્ચનની તમે પ્રેક્ટિસ કરો વિથ ગ્રામર, તો જે છે એના માટે આ ફી કશું ના કહેવાય. તમે 90+ સુધીમાં જો તમે સ્કોર કરી શકતા હોય આટલી પ્રેક્ટિસ કરવાને કારણે, તો જે છે એ તમારા માટે બહુ આ સુનેરો એક કહી શકાય કે વાત છે. તમે જોઈન કરી શકો છો એને. અને જે છે તમે તમારું ઇંગ્લિશ માટે ખાસ કરીને હું ફોકસ કરું છું. જીએસના પ્રેક્ટિસ તો અમે લોકો ફ્રીમાં કરાવીએ જ છીએ, કે જે લોકો આ ક્લાસ જોઈન કરશે અને જીએસ ક્વેશ્ચન્સ તો અમુક વચ્ચે આપવામાં આવશે, પણ ફોકસ રહેશે ઇંગ્લિશ ઉપર. તો ઇંગ્લિશને જે લોકોને બીક લાગતી હોય તો એ લોકો જોઈન કરો, પ્રેક્ટિસ કરો, ખૂબ પ્રેક્ટિસ કરો, 10 ક્વેશ્ચન એક ફોર્મેટના. અને 11મા ક્વેશ્ચન જ્યારે તમે આ મેન્સમાં લખશો ત્યારે તમારું જે છે એ કંઈ અલગ જ લેવલ હશે. તો એના માટે જે એક લિંક તમને ગ્રુપમાં ડિસ્કશન મળી જશે, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર. તમે ગ્રુપમાં જોડાઓ, તમને અપડેટ મળતી રહેશે. અને તમે જે છે એ @bhargavgovt જે મારું ટેલિગ્રામમાં નામ છે, તો હું પોતે પણ ગવર્મેન્ટમાં છું, તો એ જે છે તમે પ્રેક્ટિસ આના પર મારો કોન્ટેક્ટ કરી શકો છો, ખાસ કરીને ઇંગ્લિશ જો તમે શીખવા માંગતા હોય તો તમારા મિત્રોને પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, મિત્રો જોડે શેર કરજો, જેથી જે છે એ તમે આ વસ્તુનો લાભ લઈ શકો. ઇવન તમે ગ્રુપમાં પણ લઈ શકો છો. વિધાઉટ ઇવોલ્યુશન તમારે જોઈતો હોય ક્વેશ્ચન તો તમે લઈ શકો છો. તો એના માટે જે છે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.